પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હોસ્પિટલ હસ્તકની વિવિધ ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી હતી તેમજ હોસ્પિટલ ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। 15મી ઓગસ્ટના રોજ GMERS હસ્તકની પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં MS ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક ડોક્ટર લીઝા થામેલિયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર દિવ્યા ડાકા, નિવાસી તબીબી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા સહિત તબીબી અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં હોસ્પિટલમાંથી વય નિવૃત્ત થઈ રહેલા 3 કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવ્યા બાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ, તબીબો અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તમામ સ્ટાફ મિત્રોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સાથે જ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને નમન કરવામાં આવ્યા હતા। દર્દીઓની સેવા એ જ સાચી દેશ સેવા છે તેવી ભાવના સાથે હોસ્પિટલનો તબીબી અને અન્ય સ્ટાફ 24 કલાક કાર્યરત રહે છે તેમ જણાવવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં દર્દીઓને વધુ ઉત્કૃષ્ટ અને ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં RMO, વિવિધ વિભાગના હેડ, સિનિયર ડોક્ટર્સ, નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો, વહીવટી સ્ટાફ તેમજ સિક્યુરિટી અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે તમામ સ્ટાફ મિત્રોને મીઠાઈ વહેંચી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।